ગુડ ઇવનિંગ, સાની સલામ. નવા માસમાં જતા પહેલાની આ સાંજને હાલેલુયા. અને યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે અને ઈશ્વરે તેમના વચન પ્રમાણે આપણા દરેક પર તેમની કૃપા કરી છે. નહીં, ચોક્કસ આપણે બધા જ જુદા જુદા પ્રકારના દુઃખોમાંથી, મુશ્કેલીઓમાંથી, તકલીફોમાંથી, આર્થિક રીતે કે શરીરથી બીમાર રહ્યા અને મનથી દુઃખી રહ્યા, ઘણીવાર ઉદાસ થયા અને એવા ઘણા બધા સારા નઠરા નબળા સમયમાંથી આપણે બધા પસાર થયા. નહીં, પણ તમે જુઓ કે આપણા પ્રભુએ આપણને બધાને જીવતાઓની ભૂમિ પર તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવાના માટે અને અઘરા સમયમાં આપણને સ્થિર રાખ્યા છે. હાલેલુયા. તેમનું વચન આપણા જીવનમાં આશીર્વાદિત થયું છે. આપણા સર્વ પ્રકારના કષ્ટને તેમણે જોયું છે. હાલેલુયા. સર્વ પ્રકારના કષ્ટને તેમણે જોયું છે. પ્રભુમાં આનંદ કરીએ અને જ્યારે આપણા ઈશ્વર જાણે છે ત્યારે આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જાણે છે કોનું દુઃખ શું છે. પ્રભુ જાણે છે. એ બહેનોનું દુઃખ જાણે છે, એ ભાઈઓનું દુઃખ જાણે છે, એ બાળકોનું, જુવાનોનું દુઃખ જાણે છે. કોઈ પણ બાબત તેમનાથી છુપાયેલી નથી. કદાચ તમે તમારા મિત્રોથી, કુટુંબીજનોથી, પત્નીથી, પતિથી, ભાઈ બહેન કે માતા પિતાથી તમે કોઈક વાત છુપાવી શકો છો, પણ આપણા ઈશ્વરથી નહીં. તેઓ સર્વવ્યાપી ઈશ્વર છે. હી ઇઝ એવરીવેર. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે તેમની પાછળ ચાલીએ છીએ, દુઃખો, મુશ્કેલીઓ, તકલીફો ચોક્કસ દેખાય છે જીવનોમાં, પણ પ્રભુ બચાવે છે પણ ખરા. હાલેલુયા. પ્રભુની પાછળ ચાલવાથી દુઃખ નહીં આવે, તકલીફ નહીં આવે, મુશ્કેલીઓ નહીં આવે, એવું કશું લખવામાં આવ્યું નથી. શિષ્યો સૌ પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાય, એ પણ મજાકમાં, કેમ કે તેની ઋણી કડીઓ, તેમની રીત એ પ્રમાણે હતી. પ્રભુ ઈસુ સર્વ માનવ જાતને માટે આવ્યા. તેમણે કોઈ એક તરફના લોકોને માટે પોતાનો જીવ નથી આપ્યો. એટલે માટે આપણે માટે સર્વને માટે પિતાએ તેમનો વહાલો દીકરો આપ્યો છે. અને યોહાન 3:16 પ્રમાણે ઈશ્વરે જગત પર પ્રીતિ કરી. નહીં, અને કોઈનો નાશ ના થાય, કોઈનો નાશ ના થાય માટે તેમણે તેમનો વહાલો દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેમનો નાશ ના થાય, પણ તેમને અનંત જીવન મળે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમનો નાશ ન થાય પણ અનંત જીવન મળે. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર તો આપણને પ્રેમ કરવાનું શીખવાડે છે. નહીં, અને જો ખરેખર આપણે તેમના પર પ્રેમ રાખીએ છીએ તો એમની આજ્ઞાઓ પર પાડીએ, તેમના વચનો પર ભરોસો કરીએ, સંગતિમાં રહીએ અને દરેક એ મિથ્યા બાબતો જે આપણા ઈશ્વરને પસંદ નથી તેનાથી દૂર રહીએ.
હાલેલુયા. તમે જુઓ, આ માસ જ્યારે આપણે શરૂઆત કરી, કયા માસની આ છેલ્લી સાલમાં જ્યારે રેકોર્ડિંગ ચાલતું હતું, જ્યારે એ 28મો દિવસ હતો, ત્યારે આપણે આ જ રીતે પ્રાર્થના કરતા હતા નવા માસની માટે. ત્યારે ખબર ન હતી કે આજનો આ દિવસ, આ પળ પણ આટલી સુંદરતાથી આપણે જોઈ શકીશું. સમય એવો નહોતો, પરિસ્થિતિ એવી ન હતી, પણ આપણા ઈશ્વરે આપણા માટે બધું જ અનુરૂપ કર્યું. હાલેલુયા. પરસ્પર એકબીજા પર પ્રેમ રાખીએ, એકબીજાનું ભલું કરીએ. જેમ આપણા ઈશ્વરે આપણા પર પ્રીતિ કરીએ એમ આપણે એ પ્રમાણે કરીએ. દરેક ખરાબ બાબતોથી, ખરાબ વિચારોથી દૂર રહીએ. કોઈનું નુકસાન ન કરતા કોઈનું ભલું ઈચ્છીએ, એમાં આપણા પ્રભુને મહિમા મળે છે. હાલેલુયા. કરુણા રાખીએ, દયા કરીએ. જો કોઈને કોઈ રૂપમાં મદદરૂપ બની શકતા હોય તો બનીએ. એકબીજાને બેઠા કરીએ, એકબીજાને બળ આપીએ, એકબીજાને માટે પ્રાર્થના કરીએ. કેમ કે હવે એ બાબતો ઈશ્વર આપણામાં વધારે જોવા માંગે છે. માથી 25 અને 40માં કહે છે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું, એટલે તે મને કર્યું બરાબર છે. પ્રભુની સ્તુતિ કરવી છે, પ્રભુનું ભજન કરવું છે, સ્તુતિ આરાધના કરવી છે, તો પ્રભુના નિયમો પાળવા પડશે, તેમની આજ્ઞાઓ સાંભળવી પડશે. બાકી બીજી કોઈ બાબતો આપણને આશીર્વાદિત કરશે નહીં, જગતની કોઈ બાબતો નહીં, પણ પ્રભુમય રહેવાથી, તેમનું રાજ્ય શોધવાથી, તેમના ન્યાયપણાને શોધવાથી એમાં તેમનો આશીર્વાદ છુપાયેલો છે. હાલેલુયા. અને તમે આ માસમાં જોયું કે કેવા અઘરા સમયમાં તેઓ આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, આપણી કાળજી લઈ રહ્યા છે. મુશ્કેલ સમયમાં તેઓ આપણા મદદગાર બન્યા છે, આપણને તંદુરસ્ત રાખ્યા છે, આપણું રક્ષણ કર્યું છે. અને આગળ પણ એથી વિશેષ તમે અને હું તેમનો મહિમા જોવાના છે. પણ કેવળ વચન સાંભળનાર નહીં, પાડનાર, દરેક વચનને ગ્રહણ કરીને તેના પર વિશ્વાસથી ચાલીએ, વચન દ્વારા આશીર્વાદિત થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે પોતે અનુભવ કર્યો છે કે પ્રભુએ કેવી મુશ્કેલીઓમાં આપણું રક્ષણ કર્યું છે, આપણને બચાવ્યા છે. અને આ માસના છેલ્લા દિવસમાં, છેલ્લી સાદમાં પ્રભુ આપણને અજાયબ રીતે લઈને આવ્યા છે. ચોક્કસ ઘણું બધું ગુમાવ્યું છે, પણ પ્રભુએ ઘણું બધું આપ્યું પણ છે. જે પ્રભુનું છે એ આપણી સાથે છે. કદાચ જે જગતનું છે આપણે ગુમાવ્યું છે, અને પ્રભુ જે નવું કરવા માગે છે એમાં ત્યાં નવું પણ કર્યું છે. હાલેલુયા. આ વિઘ્નહરી પ્રાર્થના સાથે આભાર સ્તુતિના અર્પણો ચડાવતા સાંજના સમયમાં તેમની આગળ નબી જઈએ. પ્રભુ, હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, ખરેખર પ્રભુ અમારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે. જે બધું અમારા માટે શક્ય ન હતું એ બધું જ તમે અમને આ માસમાં આપ્યું.
જે બાબતો અમારા માટે સ્વપ્ન જેવી હતી, એ બાબતોથી તમે અમને ભરપૂર કર્યા છે. અમારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલ્યા છે. અમારા શોકને તમે અમને દિલાસો આપ્યો છે પ્રભુ. તમે અમને મજબૂત અને ટટ્ટાર રાખ્યા છે. હા પ્રભુ, તમે અમારા સહાયક બન્યા છો. તમે અમારા મદદગાર બન્યા છો. તમે યહોવા ઈરે બન્યા છો. તમે યહોવા રાફા બન્યા છો. તમે યહોવા નિશી બન્યા છો. તમે યહોવા રોહી બન્યા છો. અને તમે યહોવા એલસદાઈ બન્યા છો. થેન્ક યુ પ્રભુ. દરેક જગ્યા પર, દરેક સંજોગમાં, દરેક પરિસ્થિતિમાં તમે મારું રક્ષણ કર્યું છે અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી અમને ભરી દીધા છે. અને પ્રભુ, અમે વિનંતી કરી છે, જેમ તમે આ માસમાં અમારું કષ્ટ જોયું છે, એમ અમારા જીવનના છેલ્લા દિવસ સુધી પ્રભુ તમે અમારું કષ્ટ જોજો. તમારા દુઃખોમાંથી તમે અમને બહાર કાઢજો. તમે અમને સહાય કરજો, મદદ કરજો. અને પરમેશ્વર પિતા, દરેક એવી બાબતો જે અમારા માટે પ્રભુ નુકસાન રૂપ છે, જગતના વિચારો છે, જગતની બાબતો છે, એનાથી તમે અમને દૂર રાખજો. અમારા વિચારોમાં એ ના આવે, અમારી આંખોમાં એ ના આવે, અમારા હૃદયમાં ના આવે, અમારા ઘરમાં, કુટુંબમાં, અમારા બાળકોમાં એ બધી બાબતો ના આવે કે પ્રભુ અમે રખીને છેલ્લી મિનિટે પ્રભુ તમારી આગળથી નકારાય છે. પણ અમે બધા જ અંત સુધી ટકી રહીએ. અને જેમ પ્રભુ તમારું વચનમાં કહે છે પ્રભુ, તમારું આવવું જ્યારે થાય ત્યારે પ્રભુ અમે તમને વિશ્વાસુ હોઈએ એવું તમે થવા દો. અંત સુધી ટકવાને માટે તમારી મદદ અમને પૂરી પાડજો. હા પ્રભુ, દરેક દુઃખ, દરેક ચિંતા, દરેક મુશ્કેલીઓ, અમારી જરૂરિયાતો, અમારું રુદન, અમારા નિશાસા, અમારા હૃદયની ઈચ્છાઓ પ્રભુ કંઈ પણ તમારાથી છુપાયેલું નથી. ભલે અમે દેશમાં છે, વિદેશમાં છે, કોઈ પણ જગ્યા પર પૃથ્વીના અમે છે, સાંભળી રહ્યા છે, નાની સંગતમાં જોડાયેલા છે, અને પ્રભુ કશું જ પ્રભુ તમારાથી છુપાયેલું નથી. તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારી મોટી દયા, કૃપા, કરુણા સદા સર્વદા પ્રભુ તમે અમારા પર રાખજો. અને તમે જેમ જાણો છો, જાણ્યું છો એમ પ્રભુ અમારા પ્રત્યે તમારી કૃપા અને દયા દર્શાવજો પ્રભુ. ઘણા બધા લોકો પ્રભુ તમારાથી દૂર ગયા છે, જગતની રીત પ્રમાણે પ્રભુ ખોવાઈ ગયા છે પ્રભુ. પોતાના શરીરોને અપવિત્ર કર્યું છે પ્રભુ, અને તમને અમંગળ લાગે એવી બાબતો કરી છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, એવા લોકોનો નાશ ન થાય, તેમનો બચાવ થાય. તમે એમને ઉપસ્થાપિત હૃદય આપો. અમારા દ્વારા વાત કરો, તમારા વચનો દ્વારા વાત કરો, તમારા સેવક સેવિકા દ્વારા વાત કરો પ્રભુ. તેમનો નાશ ન થાય એવું થવા દો. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ ખોલવું, તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરો. કારાવાસમાંથી બચાવો પ્રભુ. માંદગીના બિછાના પરથી પ્રભુ, જીવલેણ રોગોમાંથી પ્રભુતા, અને માથાના વાળથી પગના અંગો સુધીમાં જાહેર થયેલા તમામ પ્રકારના રોગો પ્રભુ ઈસુ તમારા નામમાં દૂર થાય પ્રભુ. જેમ ગીત શાસ્ત્ર 103 કહે છે, તમે અમારા પાપ માફ કરો છો અને અમારા રોગ મટાડો છો, એમ પ્રભુ એ પ્રમાણે અમારા પાપોની માફી આપો અને અમને સર્વ રોગોમાંથી છુટકારો આપો પ્રભુ. સંપૂર્ણ સાજાપણું તંદુરસ્ત કરો પ્રભુ. સંપૂર્ણ સાજાપણું આપણને તંદુરસ્ત કરો. અમારા રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે, અને અમારા આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના સગળ રસ્તાને ખુલ્લા કરો. એલટીએસના બેન્ડ આપો. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો. તમામ સ્કૂલિંગ, ગ્રેજ્યુએશન માટે પ્રભુ, દેશ વિદેશમાં પ્રમોશન માટે પ્રભુ અપાતી તમામ પરીક્ષાઓમાં તમે અમને પાસ કરો પ્રભુ. રક્ષણ કરો અને સારું કેરિયર આપો, સારી જોબ આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
હા પ્રભુ, પ્રાર્થના કરી છે તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ પિતા, અને તમારા સેવક અને સેવિકાનું મકાન પણ વેચાય પ્રભુ. જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમના રોકાયેલા નાણાં છે, ફસાયેલા છે, ગુમાવ્યા છે પ્રભુ, અને છેતરપિંડી થઈ છે પ્રભુ, એ બધા જ નાણાં તમે તેમને પાછા અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો, અમારી પણ સાથે રહો. દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. અમારી પણ સેવાની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા, બુધવાર શુક્રની સંગતો દ્વારા પ્રભુ તમે મહિમા પામો, અને એમાં રહેલી સર્વ મુશ્કેલીઓ, રૂકાવટો તમે દૂર કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. નવા નવા સ્ત્રોત પ્રભુ સુવાર્તાના માટે પૂરા પાડજો પ્રભુ પિતા. બંધ દરવાજાની જગ્યાએ પ્રભુ નવા નવા રસ્તાઓ અમને પ્રાપ્ત થાય પ્રભુ. એવું થવા દો જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે અમે પ્રાપ્ત કરીએ. તમે અમારો સ્ત્રોત બનજો, અને પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો. અને પ્રભુ છેલ્લી બાબત જે તમારી પાસે માંગી લે છે પ્રભુ, અમે એને જોઈ શકીએ એવું થવાથી પાપોની ક્ષમા કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો, અને નવા માસમાં નવા વચન સાથે ફરીવાર તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ સુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.